जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान नवुं प्रकरण शुरू करीए छीए। प्रकरण 16 आबोहवा। आबोहवा बे शब्दों बनेलो शब्द है, आब अने हवा। आब एटले पाणी, जल, अने हवा एटले के हवा पाणी। આપણે સામાન્ય રીતે આ શબ્દો અવારનવાર બોલતા હોઈએ છીએ। હવામાનમાં જે ફેરફારો થતા હોય એવા સમય દરમિયાન કે આબોહવા બદલાણી છે, મૂળ હવામાનના ફેરફારો છે। તો આબોહવા એટલે શું, આબોહવા કોને કહેવાય? એવી સ્પષ્ટ વ્યાખ્યા જોઈએ તો વાતાવરણમાં જે લાંબે ગાળે બદલાવની પરિસ્થિતિ અનુભવાતી હોય, એટલે કે હવામાનની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિ। સમજીએ તો ઉનાળા દરમિયાન દર વર્ષે આપણા વિસ્તારમાં જે તાપમાન ઊંચા ઊંચું જતું હોય એ 20, 30, 40 વર્ષ સુધી દરમિયાન, સરેરાશ 30 કે 35 વર્ષ દરમિયાન એવું લાગે કે ભાઈ અહીંયા આ વર્ષે 35 ડિગ્રી, 40 ડિગ્રી, 48 ડિગ્રી એમ 30 વર્ષ દરમિયાન સરેરાશ તાપમાન જે અનુભવાયું તો એ આપણા વિસ્તારની ઉનાળા દરમિયાનનું મહત્તમ તાપમાનની સ્થિતિ થઈ। શિયાળામાં જે લોએસ્ટ ટેમ્પરેચર નોટ થાય, લાંબા ગાળાની વાત છે, કોઈ એક વર્ષ માટે નથી। તો એ આપણા વિસ્તારનું શિયાળાનું લઘુત્તમ તાપમાન નક્કી થયું, સરેરાશ લઘુત્તમ તાપમાન। ચોમાસા દરમિયાન પડી રહેલા વરસાદ છે એ 30 વર્ષની જે સરેરાશ સ્થિતિ હોય તો એ આપણા વિસ્તારનો સરેરાશ વરસાદ થયો। આમ કોઈ પણ ભૌગોલિક પ્રદેશ હોય, કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ વિસ્તારમાં અનુભવાતી લાંબા ગાળાની હવામાનની સ્થિતિને આબોહવા કહેવાય। પ્યોર ડેફિનેશન। કોઈ પણ ભૌગોલિક પ્રદેશ હોય એ ભૌગોલિક પ્રદેશમાં અનુભવાતી લાંબા ગાળાની હવામાનની પરિસ્થિતિ એટલે આબોહવા। હવે દરેક જગ્યાએ આ પરિસ્થિતિ સમાન હોતી નથી। જો આબોહવા અને હવામાનમાં તફાવત છે। હવામાનની પરિસ્થિતિ સમયાંતરે બદલાતી રહેતી હોય, ઘણી વખત એક જ દિવસમાં બદલાતી રહેતી હોય। આપણે જોયું હોય કે સવારમાં આકાશ એકદમ સ્વચ્છ હોય, બપોર પછી વાદળછાયું હોય। ઘણી વખત એવું બને કે આખા દિવસ દરમિયાન તેજ પવન ફૂંકાતો હોય ને બીજે દિવસે શાંત હોય। ઉષ્ણતામાન વધુ હોવું એક દિવસે, બીજે દિવસે ઓછું હોવું, આવી ઘણી બધી બાબતો છે કે જે હવામાનમાં ટૂંકા ગાળા માટે બદલાવ થતો હોય। ઘણી વખત એક અઠવાડિયું તેજ પવન ફૂંકાતો હોય અને પછીથી પવન શાંત હોય। ખૂબ ઊંચું ઉષ્ણતામાન જવું 4-5 દિવસ માટે જાય અને પછી સામાન્ય હોય। તો આવી આપણે ટૂંકા ગાળાની જે હવાના દબાણની હોય, તાપમાનની હોય, ભેજની હોય પરિસ્થિતિનો સામનો કરીએ છીએ એને હવામાન કહેવાય। હવામાનની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે। એટલે હવામાનની સ્થિતિ સમયાંતરે બદલાતી રહેતી હોય। ભારતીય હવામાન વિભાગ પણ દરરોજ અમુક કલાકો પછી ઇન્સેટ પિક્ચરના આધારે એનો અભ્યાસ કરીને એ પિક્ચરો મૂકતા હોય છે। એ ભારતની હવામાનની જે તે સમયની પરિસ્થિતિ છે અને તેમાં અમુક કલાકો પછી બદલાવ પણ આવી શકે છે।
એટલે વેધર એનાલિસિસ જે કરતા હોય છે એ લોકો એના ઉપરથી નક્કી કરે ક્યાં કેવો પવન ફૂંકાશે, ક્યાં વરસાદ પડી શકે છે, એ ઇન્સ્ટન્ટ પિક્ચરોના આધારે એનું એનાલિસિસ થતું હોય છે. એ હવામાનની પરિસ્થિતિ છે. તો હવામાનનું જે દર્શાવે છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. જ્યારે આબોહવા એ કોઈ પણ પ્રદેશની લાંબા ગાળાની હવામાનની પરિસ્થિતિ છે. હવે ભારતની આબોહવાની વાત કરીએ તો આપણી આબોહવામાં વિવિધતા પણ છે અને વિલક્ષણતા પણ છે. વિવિધતાઓ પણ ઘણી બધી છે અને વિલક્ષણતાઓ પણ છે. તો જે પવનો ઉદ્ભવે છે એના પાછળ આમ તો મૂળ કારણ સૂર્યપ્રકાશ છે. હવાનું હળવું દબાણ સર્જાવું છે અને એને કારણે પવન ઉદ્ભવતા હોય છે. પણ આ પવનો છે એ ઋતુ પ્રમાણે દિશાઓ બદલે. જે ક્ષેત્રમાં મૂળ હવાનું ગતિ કરવાનું કારણ, ગતિમાન હવાને પવન કહેવાય. હવાનું ગતિ કરવાનું કારણ છે કોઈ જગ્યાએ હવાનું હળવું દબાણ સર્જાવું. એટલે ભારે દબાણવાળી હવા છે એ હલકા દબાણ તરફ ગતિ કરે, જેને આપણે પવન કહીએ. હવે દબાણની તીવ્રતા જેટલી વધારે એટલું પવનની ગતિ વધારે. તો એના પાછળ સૌથી મહત્વનું કારણ છે એ છે કે મોસમ બદલાવી, ઋતુનું બદલાવું. જો અરેબિક શબ્દ છે મોસમ, એ મોસમ ઉપરથી બનેલો શબ્દ છે મોસમ, અને આ પવન છે એ ઋતુ પ્રમાણે બદલાય છે એટલે આપણે એને મોસમી પવનો કહીએ છીએ. ખાસ કરીને આપણા દક્ષિણ એશિયાઈ દેશો છે, ભારત ને ભારતના પડોશી દેશ, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, એ મોસમી દેશો છે. આપણે ત્યાં મોસમી આબોહવા વર્તાય છે અને સમયાંતરે ઋતુ પરિવર્તન જોવા મળે છે. તો ઋતુ પરિવર્તન થવાનું કારણ જાણીએ. ઋતુઓ કેમ બદલાય છે? ઋતુઓ બદલાવાનું કારણ શું? તો પહેલી વાત છે કે પૃથ્વી તેની ધરી પર 23.5 અંશ અક્ષાંશ પર નમે છે. એટલે કે 66.5 એ ખૂણો રચે, જેને કારણે શું થશે? એને ધરી નમન કહેવાય. એ નમન થશે એટલે માની લઈએ કે અહીંયા જ્યારે ધરીનમન કર્ક તરફ હશે, કર્ક વૃત્ત ઉપર હોય ત્યારે સૂર્યના કિરણો કર્ક વૃત્ત ઉપર સીધા પડશે. એટલે એ સમય દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો હોય, ઉષ્ણ હોય. સરળતાથી સમજી શકાય એવી વાત છે કે જે સમય દરમિયાન કર્ક વૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા લંબ હશે, એ સમય દરમિયાન
ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડશે, પરિણામે ત્યાં ઉનાળો હશે, દિવસ લાંબો હોય, ઉષ્ણ હોય, ગરમી વધુ પડે. જ્યારે એથી વિપરીત જ્યારે મકર ઋતુ પર લંબ હશે એ સમયે સૂર્યના કિરણો મકર ઋતુ પર સીધા પડતા હોવાથી દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે, એટલે ત્યાં દિવસ લાંબો હશે, ગરમી વધુ પડતી હશે. અને એનાથી વિપરીત બાજુએ એટલે કે કર્ક તરફ દક્ષિણમાં શિયાળો હોય. ઋતુ બદલાવની જે પરિસ્થિતિ છે એનો અભ્યાસ કરીએ છીએ. સરળતાથી સમજો, જ્યારે સૂર્યના કિરણો ધરી નમન થશે એટલે પૃથ્વીની ધરીના નમનને કારણે સૂર્યના કિરણો જે સમયે કર્ક વૃત્ત પર લંબ હશે, સીધા પડતા હશે, એ સમયે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની પરિસ્થિતિ હોય, દિવસ લાંબો હોય, ઉષ્ણતામાન વધુ હોય. એનાથી વિપરીત દિશાએ એટલે કે દક્ષિણ દિશાએ છે ત્યાં દિવસ ટૂંકો હોય અને ઠંડી પડતી હોય. એ જ વ્યવસ્થા છે, ધરી નમન બદલાશે અને એ ધરી નમન દક્ષિણ તરફ થઈ જશે, એટલે દક્ષિણ તરફ સીધા સૂર્યના કિરણો જશે. મકર ઋતુ પર જ્યારે સૂર્યના કિરણો સીધા પડશે ત્યારે ત્યાં ઉષ્ણતામાન વધારે હશે, ઉનાળો હશે, અને એની વિપરીત દિશા એટલે કે ઉત્તર ગોળાર્ધમાં ત્યારે ઠંડી વધારે પડશે, દિવસ ટૂંકો હશે. આમ રાત દિવસમાં તફાવત અને ઋતુગત પરિસ્થિતિમાં બદલાવ, એ બંને પરિસ્થિતિઓ બદલાય છે એનું મૂળ કારણ પૃથ્વીનું ધરી પરનું નમન છે. એટલે ધરી નમનને કારણે પરિસ્થિતિઓ બદલાતી રહે છે. તો બે બાબત અહીંયા મહત્વની જોઈ, સરળતાથી સમજવાનો પ્રયાસ કરો કે જ્યારે સૂર્યના કિરણો કર્ક વૃત્ત પર સીધા પડે, લંબ હોય, ત્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણતામાન વધુ હોય, દિવસ લાંબો હોય, ગરમી પડતી હોય. એનાથી વિપરીત દિશાએ ઉલટું હોય, દિવસ ટૂંકો હોય, ઠંડી પડતી હોય. જ્યારે મકર ઋતુ પર સૂર્યના કિરણો લંબ પડતા હશે ત્યારે ત્યાં ગરમી વધારે પડતી હશે અને એનાથી વિપરીત દિશાએ ઠંડી પડતી હશે. એટલે શિયાળો ઉનાળો ઋતુ કેવી રીતે અનુભવાય છે એની વાત કરી. હવે ભારતના સંદર્ભે આપણે વાત કરીએ તો આપણે ત્યાં 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો ત્યારે મકર ઋતુ પર લંબ પડતા હોય, એટલે કે આપણે ત્યાં આપણે જાણીએ છીએ પ્રમાણે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં શિયાળો હોય. એ સમયે દિવસ ટૂંકો હોય, ઠંડી પડે, આ બધા જાણો છો. અને બીજી વાત, આપણે ત્યાં 21મી જૂન કર્ક વૃત્તો પર, એટલા માટે તો એને વિશ્વ યોગા દિવસ તરીકે આપણે સ્વીકાર્યો છે. સૌથી લાંબો દિવસ, એક સૌથી ટૂંકો દિવસ. કેમ? તો કે એ સમયે ઓપોઝિટ સાઈડમાં સૂર્યના કિરણો લંબ પડે છે, જ્યારે જૂન મહિનામાં આપણા ઉપર સીધા કિરણ સૂર્યના આવતા હોય, કેમ કે ભારતના બરાબર મધ્યમાં કર્કવૃત છે, એટલે આપણા ઉપર સીધા સૂર્યના કિરણો છે. દિવસ સૌથી લાંબો હોય, સાથે સાથે ઉષ્ણતામાન વધારે હોય. એટલે લાંબો દિવસ હોવો કે ટૂંકો દિવસ હોવો, ગરમી વધારે હોવી કે ઠંડી વધારે હોવી, એનું મૂળ કારણ બે બાબતો છે: ધરીનમન અને કક્ષાનમન. 23.5 ઉપર જે નમન થાય છે અને જે કક્ષા રચે છે 66.5નો ખૂણો, એને કારણે જે નમન થાય છે એને કારણે સૂર્યના કિરણો સીધા આવે, જેને પરિણામે ઋતુ બદલાય છે. આગલા ધોરણોમાં તમે બે બાબત ભણી ગયા છો. પૃથ્વી પરિક્રમણ પણ કરે છે અને પરિભ્રમણ પણ કરે છે. સૂર્યની પ્રદક્ષિણા કરે છે, પરિભ્રમણ કહેવાય, અને પોતાની ધરી પર ફરે છે એને પરિભ્રમણ કહેવાય.
એટલે પરિભ્રમણ અને પરિક્રમણની જે ગતિ છે એને કારણે મનુષ્ય જીવનની કેટલીક બાબતો જે છે, ખોરાક, પોશાક, રહેઠાણ, એ બધા ઉપર એની અસર જોવા મળે. અને જેમ ઋતુઓ બદલાય, આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુ હોય તો ખોરાકમાં પોશાક, ગરમ કપડાં પહેરીએ, ખોરાક પણ થોડો વધારે હેલ્ધી લઈએ, વધારે શક્તિની જરૂર પડતી હોય. અને ઉનાળો હોય તો પણ બદલાવ હોય, જ્યાં વધારે વરસાદ પડતો હોય ત્યાંના રહેણાંકો, ઓછા વરસાદવાળા પ્રદેશોના રહેણાંકો. એટલે મોસમ છે, ઋતુગત પરિસ્થિતિ છે. ઋતુગત પરિસ્થિતિની મનુષ્ય જીવન ઉપર બહુ ઘેરી અસર હોય છે. આપણે વાત કરીએ છીએ મોસમી આબોહવાની. ભારતના હવામાનના જે લક્ષણો છે એ અંતર્ગત જે પરિસ્થિતિ છે એ અનુસંધાને વાત કરીએ તો ભારતની આબોહવાની જે વિવિધતાઓ છે, જે વિભિન્નતાઓ છે, બે બાબતની વાત કરીએ આપણે આગળ. વિલક્ષણતા પણ છે અને વિવિધતા પણ છે. તો આ વિવિધતાઓ છે એને જો અનુસંધાને સરખામણી કરીએ તો બે ભાગ પાડી શકાય. ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. ત્યાંથી દક્ષિણ ભાગ જે છે એ દ્વીપકલ્પીય ભારત, તેની આબોહવા સમ છે. સમ આબોહવા હોવાનું કારણ દ્વીપકલ્પીય ભારતનો કોઈ પણ ભાગ સમુદ્ર કિનારાથી ખૂબ દૂર નથી. એટલે સમુદ્રીય આબોહવાની અસર થાય. સમુદ્ર કિનારાની આબોહવા સમ હોય. સમ આબોહવા હોવાનું કારણ છે કે સમુદ્રનું પાણી છે ખૂબ ઝડપથી ગરમ ન થાય, ખૂબ ઝડપથી ઠંડુ ન થાય. એટલે બહુ મોટો તફાવત તાપમાનનો ત્યાં ન નોંધાય. સામાન્ય તફાવત છે 5-10 ડિગ્રીનો, એ નોંધાતો હોય, એથી વધારે ન નોંધાય. એટલે દક્ષિણ ભારતમાં શિયાળામાં ખૂબ ઠંડી ન પડે, ઉનાળામાં ખૂબ ગરમી ન પડે. વિષમતા ન જોવા મળે, એક સરખું જળવાઈ રહે. ન ખૂબ ગરમી ન ખૂબ ઠંડી પડે એવી આબોહવા જ્યાં અનુભવાતી હોય એને સમ આબોહવા કહેવાય. ભારતનો દક્ષિણ ભાગ છે, દ્વીપકલ્પ ભાગ, ત્યાં આ પ્રકારની આબોહવા અનુભવાય છે. અને અનુભવવા પાછળનું કારણ છે સમુદ્ર કિનારાની નજીકતા. હવે વાત કરીએ ઉત્તર ભારતની. ઉત્તર ભારતની આબોહવા છે એ ખંડીય આબોહવા છે. બીજી રીતે કહીએ તો વિષમ આબોહવા છે. અને વિષમતાનું કારણ સમુદ્ર કિનારાથી વધુ પડતું અંતર છે. જેમ સમુદ્ર કિનારાથી દૂર જઈએ તેમ ત્યાં ઉનાળામાં ખૂબ ગરમી પડે અને શિયાળામાં ખૂબ ઠંડી પડે. આપણે સરખામણી કરીએ, કમ્પેરિઝન, ઉત્તર પ્રદેશનું કાનપુર લઈએ અને તમિલનાડુનું ચેન્નઈ લઈએ તો ઉનાળાનું તાપમાન જે નોંધાતું હોય અને શિયાળાનું તાપમાન નોંધાતું હોય તો બંને વચ્ચે બહુ મોટો તફાવત આવે. શિયાળામાં આપણે લાગે કે ભાઈ ચેન્નઈમાં તો 25 ડિગ્રી 30 ડિગ્રી તાપમાન છે, ઠંડી નહિવત જેવી ગણી શકાય. જ્યારે એ જ શિયાળામાં ત્યાં 10 ડિગ્રી જેટલું નીચું તાપમાન કાનપુરમાં જતું હોય, ઉત્તર પ્રદેશમાં જતું હોય. જ્યારે ઉનાળામાં 40 ડિગ્રીથી વધારે તાપમાન ઉત્તર પ્રદેશમાં જતું હોય. એ જ સમયે દક્ષિણ ભારતનું કોઈ એક કોચીન છે, તિરુવનંતપુરમ છે કે ચેન્નઈ છે, એનું તાપમાન એ 30 ડિગ્રી કે 32 ડિગ્રી હોય. તો એ જે તફાવત છે, તફાવતનું મૂળ કારણ સમુદ્ર કિનારાની નજીકતા છે. સમુદ્ર કિનારાની આબોહવા સમ હોય અને સમુદ્ર કિનારાથી દૂરની જે આબોહવા છે એ વિષમ હોય. એટલે કે દક્ષિણ ભારતની આબોહવા સમ છે, જ્યારે ઉત્તર ભારતની આબોહવા વિષમ અને ખંડીય છે. બીજી વાત એ છે કે દક્ષિણ ભારત છે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં છે અને ઉત્તર ભારત છે સમશીતોષ્ણ કટિબંધ, સમશીત ઉષ્ણ, જ્યાં ઠંડી એ પડે ગરમી એ પડે, સમશીતોષ્ણ ભાગ કહેવાય. તો આવો ભાગ એ જોવા મળે છે. તાપમાનના ઉદાહરણ જોઈએ તો
જો કેટલી આ વિલક્ષણતા છે એ દર્શાવે છે. શિયાળામાં જમ્મુ કાશ્મીર, હવે તો એક અલગ ભાગ થઈ ગયો લદ્દાખ, એ લદ્દાખ આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ, ત્યાંનું એક મહત્ત્વનું સ્થળ લેહ, આમ તો હવે એનું કેપિટલ સમાન ગણી શકાય એવું સ્થળ લેહ, ઘણી વખત શિયાળા દરમિયાન ત્યાંનું તાપમાન -45 ડિગ્રી, બરાબર ધ્યાનમાં લેજો, -45 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જાય. આ એક વિલક્ષણતા. હવે ઉનાળાની વાત કરીએ. ઉનાળામાં ભારતના રાજ્ય રાજસ્થાનમાં શ્રી ગંગાનગર જિલ્લાનું અલવર સ્થળ છે. ત્યાં ઘણી વખત તાપમાન 50 ડિગ્રીથી વધારે 51 ડિગ્રી સુધી, અને એથી પણ વધુ હવે તો નોંધાવા લાગ્યું છે. એટલે કે 51 ડિગ્રી સુધી તાપમાન જાય. આમ તમે સમજી શકો કેવડું મોટું ડિસ્ટન્સ શિયાળામાં ને ઉનાળામાં ભારતના એક સ્થળ અને બીજા સ્થળ વચ્ચેનું. એ દર્શાવે છે કે તાપમાનનો બહુ મોટો ગાળો. શિયાળાની ઋતુ, ઉનાળાની ઋતુ, એક હિમાલયનું સ્થળ, એક રણનું સ્થળ, બે સ્થળ વચ્ચે બે ઋતુ દરમિયાન, બે અલગ અલગ ઋતુ દરમિયાન નોંધાયેલા તાપમાનનો મોટો તફાવત, આ વિલક્ષણતા છે. હવે વરસાદની વાત કરીએ તો ભારતમાં ચેરાપુંજી નામ બધાએ સાંભળ્યું છે. દુનિયાનો જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે તેની નજીકમાં એક મોન્સૂન રમ છે, હાવ નજીકમાં છે. એ સ્થળ 16 કિલોમીટર દૂર, કે જ્યાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ પડવાના રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ છે, એના નામ પર છે. 100 સેન્ટીમીટર સુધી વરસાદ 24 કલાકમાં પડી જતું હોય એવું સ્થળ. એટલે સૌથી વધુ વરસાદ પડનારા સ્થળ ભારતમાં. મેઘાલય રાજ્યનો સરેરાશ વરસાદ એ 1200 સેન્ટીમીટર જેટલો છે. જ્યારે બીજી બાજુએ એક પૂર્વનો ભાગ હતો, પશ્ચિમમાં રાજસ્થાનનું રણ, મહામરુસ્થળ જેને કહીએ છીએ, થરપારકરનું રણ જેને કહીએ છીએ, એ થરના રણના પશ્ચિમ ભાગ જે છે ત્યાં વરસાદ 10 થી 12 સેન્ટીમીટર જેટલો જ પડે. ઠીક છે કે આ વર્ષે તો બધી જગ્યાએ ખૂબ વરસાદ પડ્યો છે, પૂરા ભારતમાં ખૂબ વરસાદ પડ્યો છે, એટલે બધે વરસાદ છે. પણ ઘણી વખત એવું બને, ઘણી વખત દેશની સિચ્યુએશન બિલકુલ વિપરીત હોય. એક બાજુએ ફ્લડ સિચ્યુએશન હોય, પૂર વનારત, તો બીજી બાજુએ દુષ્કાળની પરિસ્થિતિ હોય. પશ્ચિમ ભારતમાં અવારનવાર દુષ્કાળો પડે. પૂર્વ બાજુ, પૂર્વોત્તર રાજ્યો જે આપણા છે, 7 સિસ્ટર તરીકે ઓળખાતા, એ અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અસમ, મેઘાલય, ત્યાં પૂર વનારતની પરિસ્થિતિ હોય. બીજી બાજુએ રાજસ્થાન, મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ, ગુજરાત, મરાઠવાડા, મહારાષ્ટ્રનો પ્રદેશ, કે ત્યાં દુષ્કાળની પરિસ્થિતિ હોય. આ વિપરીતતા છે, આ આબોહવાકીય વૈવિધ્ય છે, આ આબોહવાની વિલક્ષણતા છે. તો દક્ષિણ ભારતમાં અવારનવાર ચક્રવાતો આવે, થંડરસ્ટોર્મ આવે, ડમરીઓ ઉડવી અને તોફાની પવન સાથે વરસાદ આવવો, આવી પરિસ્થિતિ ઊભી થાય છે. વિનાશક વાવાઝોડાઓ આવે અવારનવાર, એ બંગાળની ખાડી તરફથી કે અરબ સમુદ્ર તરફથી વિનાશક વાવાઝોડાઓ આવે છે. તો આ એ પણ આબોહવાનું એક વિલક્ષણ છે. એટલે તાપમાનમાં આવતો બદલાવ અને વરસાદની સ્થિતિ, જે ઋતુગત પરિસ્થિતિમાં અનેકવિધ પરિબળો જોવા મળે છે. આબોહવાને અસર કરતા જે વિવિધ પરિબળો છે, તો પૃથ્વીની સપાટી ઉપરનું જે તાપમાન છે, વાતાવરણનું દબાણ છે, પવન, ભેજ, વરસાદ, આ બધી જે બાબતો છે, આ બધા જે પરિબળો છે, એના વિતરણ ઉપર જે કંઈ પણ અસર કરતા પરિબળો છે, એક અક્ષાંશથી બીજા અક્ષાંશ સુધીનું ડિસ્ટન્સ છે 111 કિલોમીટર, એક અક્ષાંશથી બીજા અક્ષાંશ સુધી. હવે વિષુવવૃત્ત એટલે કે 0 અક્ષાંશ વૃત્તથી આમ જેમ જેમ આગળ જઈએ એમ ધીરે 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 સૂર્યના કિરણો છે એ ત્રાંસા થતા જાય, અને દૂર સુધી પહોંચીએ તો ત્યાં બિલકુલ ત્રાંસા પડતા હોય.
એટલે કે યાદ રાખજો, સૂર્યના સીધા કિરણો 12 માસ વિષુવવૃત્ત ઉપર હોય અને જેને કારણે ત્યાં કાયમ માટે ઉષ્ણકટિબંધ હોય. ત્યાંથી જેમ દૂર દૂર જઈએ એટલે મિડલ ભાગ આવે કર્કવૃત્તિ ઉપર અને બીજી બાજુએ દક્ષિણ બાજુએ મકરવૃત્તિ નીચે એ સમશીતોષ્ણ ભાગ આવે અને પછી આવે શીત કટિબંધ. કટિબંધ વિશે તમે આગલા ધોરણોમાં ભણી ગયા છો. આપણે અસર કરતા મુખ્ય પરિબળોની વાત કરવાના છીએ અને એમાં પહેલું પરિબળ એટલે અક્ષાંશ. હમણાં જ વાત કરી એમ અક્ષાંશ એટલે વિષુવવૃત્તથી 111 કિલોમીટર દૂર છે એટલે એક અક્ષાંશ. એમ જેટલા જેમ ઊંચા અક્ષાંશો તરફ જતા જઈએ તેમ તેમ પરિસ્થિતિમાં બદલાવ આવે. હવે વિષુવવૃત્તની આસપાસ જે છે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે 12 માસ ઉષ્ણતામાન વધુ રહે. અક્ષાંશને બરાબર સમજો. વિષુવવૃત્ત એટલે 0 અક્ષાંશ, તેના ઉપર સૂર્યના કિરણો 12 માસ સીધા પડે. જેમ જેમ ઉત્તર અને દક્ષિણ બંને બાજુની વાત છે, જેમ જેમ દૂર જતા જઈશું તેમ વિષુવવૃત્ત ઉપર કાયમ માટે ઉષ્ણકટિબંધ. પછીના 2 ભાગ આવે દક્ષિણ અને ઉત્તર. જેમ અક્ષાંશ વધતા જશે એમ શું થશે? સમશીતોષ્ણ અને શીત કટિબંધ. આબોહવા ઉપર અક્ષાંશની અસર તપાસી ભાઈ, બરાબર સમજો. જેમ અક્ષાંશમાં વધારો થતો જશે એક અક્ષાંશ, આપણે ભારતની વાત કરીએ તો 8 થી 37 અંશ સુધીમાં છીએ એટલે 2 કટિબંધમાં આવશું. 8 અંશ એટલે વિષુવવૃત્તથી નજીક થાય એટલે આપણો દક્ષિણ ભારતનો ભાગ છે ત્યાં ઉષ્ણકટિબંધ છે અને ઉત્તર ભારત એટલે કે હિમાલયનો ભાગ છે. જો કે ત્યાં તો ઊંચાઈ પણ મહત્વની ભૂમિકા ભજવે છે પણ એ ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે. ઠીક છે કે હિમાલયના ઊંચા શિખરો શીત ક્ષેત્રો છે પણ એ કારણ વધુ પડતા અક્ષાંશ નહીં, ઊંચાઈ છે. એટલે અક્ષાંશને કારણે કટિબંધ બદલાય. ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ત્યાર પછી સમુદ્રથી અંતર. સમુદ્ર કિનારાથી અંતર જેમ વધારે હોય એમ આબોહવા ઉપર પણ અસર થાય. હમણાં થોડી વાર પહેલાં જ આપણે વાત કરી હતી એટલે કોઈ વધુ લંબાવશો નહીં. જેમ દૂર સમુદ્રથી તેમ આબોહવાની પરિસ્થિતિ ખંડીય. સમુદ્ર કિનારાની આબોહવા સમ હોય. આગળ પણ આપણે આ વાત કરી ગયા છીએ. એટલે કે પાણી છે એ સમુદ્રનું પાણી છે, કિનારા ભૂમિગત આબોહવા ત્યાંની અસર ન થાય. જ્યારે જમીનની આબોહવા છે, ભૂમિગત આબોહવા છે, એમાં એ ખંડીય આબોહવા હોય, વિષમતા હોય અને કિનારાની આબોહવા છે એ સમ હોય. એટલે 2 મહત્વપૂર્ણ બાબતો અહીંયા ધ્યાનમાં લેવા જેવી એ છે. આપણે શહેરોની સરખામણી પણ કરી ગયા છીએ. સમુદ્ર કિનારાથી જેમ દૂર જઈએ તેમ આબોહવા ખંડીય હોય, સમુદ્ર કિનારાની આબોહવા કેવી હોય? સમ હોય છે. અને એ તમારે ટેક્સ્ટબુકમાં પણ દરેક ઉદાહરણ આપ્યા છે અને એ જ ઉદાહરણો છે કે દિલ્હી કે નાગપુરનું જે તાપમાન હોય એ શિયાળામાં ખૂબ ઠંડી પડતી હોય, ઉનાળામાં ખૂબ ગરમી પડતી હોય. એ જ સરખામણી તમે દક્ષિણ ભારતના કોઈ સમુદ્ર તટીય ક્ષેત્રોની સાથે કરો. તિરુવનંતપુરમને લઈ લ્યો કે ચેન્નઈને લઈ લ્યો, કોચીનને, મર્મગોવાને
કે પછી મેંગલુરુને, તો એ તાપમાનમાં બહુ મોટો તફાવત આવે અને એ તફાવતનું મૂળ કારણ સમુદ્ર કિનારો છે. જેમ સમુદ્ર કિનારેથી દૂર જઈએ એટલે સમુદ્ર કિનારે હોવો કે સમુદ્ર કિનારાથી દૂર હોવું એ આબોહવા ઉપર અસર કરતું મુખ્ય પરિબળ ગણી શકાય. આ પરિબળોમાંનું એક પરિબળ ગણી શકાય. ત્રીજી વાત, સમુદ્ર સપાટીએથી ઊંચાઈ. પૃથ્વી ઉપરના કોઈ પણ સ્થળની ઊંચાઈઓ જે આપણે જાણીએ છીએ, એમ જાણીએ કે એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર છે, તો બોટમ ટુ ટોપની એ ઊંચાઈ નથી. કોઈ પણ સ્થળે જે આપણે રહીએ છીએ તે સ્થળ કે કોઈ પણ ભૌગોલિક પ્રદેશ છે એની ઊંચાઈ એટલે એ સમુદ્ર સપાટીએથી ગણવામાં આવે છે. એટલે દુનિયાના બધા સ્થળોનું એક સરખું જળવાઈ રહે, કેમ કે જલસ્તર બધે એક સમાન હોય. સમુદ્રનું જલસ્તર ભૂગર્ભીય કે સરોવરો કે તળાવની એની વાત નથી, સમુદ્રની વાત છે. વિશાળ જળરાશિ સમુદ્ર છે એ જળ સપાટી સમાન હોય. એટલે ત્યાંથી ઊંચાઈ માપવામાં આવે તો એ બધાની ઊંચાઈ એને અનુસંધાને ગણી શકાય. એટલે જેમ સમુદ્ર સપાટીએથી ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય. હવે વધારાની ખ્યાલ એ કર્યો છે કે દર 165 મીટરે 1°C જેટલું તાપમાન ઘટે. એટલે ઉનાળાની જરૂર તો હોય, પણ હિલ સ્ટેશનોમાં તમે ફરવા જાઓ તો પર્વત ઉપર તો ઠંડી લાગે, શિયાળા જેવી ઠંડી હોય. એનું કારણ એ બીજું કંઈ ન હોય, એ 2,000 કે 3,000 મીટરની ઊંચાઈ હોય, હિમાલયનો એવો ભાગ હોય તો ત્યાં બરફીલો ભાગ હોય. મૂળ કારણ બીજું કંઈ નથી, એમની ઊંચાઈ કારણ સ્વરૂપ છે. એટલે ઊંચાઈ એ આબોહવા ઉપર અસર કરતું મહત્વનું પરિબળ છે. જેમ ઊંચાઈ વધારે તેમ ત્યાં ઠંડી હશે. બરાબર ધ્યાન રાખો. ભૂ સપાટીએથી જેમ ઊંચાઈએ જશો તેમ તેમ તાપમાનમાં ઘટાડો, અને જેમ જેમ નીચે તરફ આવીએ તેમ તાપમાનમાં તફાવત હોય. આબુ પર્વત ઉપર જઈએ, નજીકનું જ છે ગુજરાતને એકદમ, તો ત્યાં ટોચે અને એટ બોટમ તાપમાનમાં તફાવત હોય. આ તફાવતનું કારણ બીજું કંઈ નથી, ઊંચાઈ છે. એટલે કે સમુદ્ર સપાટીએથી જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધારે હોય. તમારે ઘણા બધા ઉદાહરણો હિમાલયના આપ્યા છે. જે ઊંચાઈવાળા ભાગો છે ત્યાં ઠંડી વધુ હોવી, હિમપાત થવો, આ બધાના મૂળમાં તેની ઊંચાઈ છે. જેમ ઊંચાઈ વધારે તેમ તાપમાન ઓછું. જેમ ઊંચાઈ ન હોય, મેદાની સપાટી ભાગ હોય, તો ત્યાં સામાન્ય તાપમાન જે નોંધાતું હોય એ હોય છે. દર 165 મીટરે 1°C જેટલું તાપમાન ઘટે છે. અને છેલ્લી મહત્વપૂર્ણ વાત, વાતાવરણનું દબાણ અને પવન. આબોહવા ઉપર અસર કરતા પરિબળોમાં વાતાવરણનું દબાણ પણ મહત્વનું છે, જેને કારણે પવનો ઉદ્ભવે છે. એટલે કે ઉષ્ણકટિબંધીય જે દબાણપટ હોય એ ઘટ થાય અને આકર્ષાય, અને જેને કારણે મરડાઈને પવન એ દિશા તરફ જાય, વિષુવવૃત્તિ ઉપરથી પસાર થતા હોય, અને એ પસાર થાય એટલે એ પવન ભેજવાળા થાય, ને ભેજવાળા પવનો વરસાદ લાવે. જોકે આના માટે શબ્દ વપરાય છે વેપારી પવનો. એક સમયે સઢવાળા જ્યારે વાહનો લઈને વેપારીઓ વેપાર કરવા નીકળતા હતા ત્યારે એ દિશા માટે એને સહાયક બની રહે વેપારીઓને, એટલા માટે આ નામ આપવામાં આવે છે વેપારી પવનો. વેપારીઓને ઉપયોગી બનતા વાહનો લઈ જવા માટે. એટલે આ વેપારી પવનો તરીકે ઓળખાતા જે પવનો છે
એ પવનો ભેજ પુષ્કળ લઈ આવે. પુષ્કળ લાવવાનું બીજું કોઈ કારણ નથી. વિષુવવૃત્તીય પ્રદેશ ક્ષેત્ર, સમુદ્રનો ભાગ, એના ઉપરથી પસાર થાય એટલે ખૂબ ઉષ્ણ પાણી, ત્યાં વરાળ છે, ભેજ છે, એ વાદળોને લઈ આવે અને જેના પરિણામ સ્વરૂપે એ દક્ષિણ હિન્દ મહાસાગર અને અરબ સમુદ્ર, પૂર્વ બાજુએ બંગાળાની જે ખાડી છે ત્યાંથી પસાર થઈ અને વિશાળ જળરાશિ ઉપરથી ભારતમાં આવે એટલે પુષ્કળ પ્રમાણમાં વરસાદ લઈ આવે. એટલે વાતાવરણનું દબાણ, હળવું દબાણ જે સર્જાય, લાબ્રાડોરનો જે ગરમ પ્રવાહ છે ભારત તરફ આકર્ષાઈને આવે, જેના પરિણામ સ્વરૂપે બહુ મોટા પ્રમાણમાં આ ભેજવાળા પવનો ભારતમાં વરસાદ લઈ આવે. એટલે હવાનું દબાણ જે છે, હળવું દબાણ સર્જાય. અને આમ પણ તમે અત્યારે આ વર્ષે તો ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ આવ્યો છે અને એનું કારણ અવારનવાર તમે ટેલિવિઝનના માધ્યમથી પણ જાણતા હશો કે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે, અથવા તો અરબ સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે અને જેને કારણે પુષ્કળ ભેજ સાથેના વાદળો એ જમીની ભાગ ઉપર આવે, ખૂબ મોટી માત્રામાં વરસાદ લાવે. તો વાતાવરણ અને હવાનું દબાણ જે મહત્ત્વની ભૂમિકા આબોહવા પર ભજવે છે, આગળની મહત્ત્વપૂર્ણ વાતો હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.